એ સાહેબ જેના લેખમાં મારી મેલડી લખાણી હોય, જેના મંડાણમાં મારી માતા મેલડી લખાણી હોય, એની વાતે જો મેલડી કે નબળી લખું તો જગતના ચોકની મારી પાસે મન મેલડીને કોઈ તણતા જેમ ન કરે સાહેબ. એના મંડાણમાં કઈ નબળી વાત નથી માંડી. અને જેને જેને જગતના ચોકની મારી પાસે સાથી ઠોકીને કીધું છે ને કે મારી વિધાતા મેલડી, એ સાહેબ એના લેખ તો મારી જોક માયા મેલડીએ લખ્યા છે. મામા જો હોય મારી ઉગતાના ફોરની દેવી, પણ સાહેબ જેના જેના લેખ જેના જેના મંડાણ મારી મેલડીએ માંડ્યા છે ને, એના મંડાણમાં કઈ લંબળી વાત નથી લખી સાહેબ. અને જોગ માયા મારી ઉગતાના ફોરની, મારી પ્રભાતના ફોરની મેલડી સાહેબ, મારી પિન્ટુ ભુવાજીનો વ્યવહાર મેલડી. કારણ કે સાહેબ અત્યારે તો ઉંમર છે, પણ તેદી સમય 7-8 વર્ષની ઉંમર હતી, કાંઈ ખબર નહોતી. આ વેરાનો વગડો હતો ને તેદી મેલડીનું ભજન કરતા. બસ મેલડી સિવાય કોઈ વાત નહીં સાહેબ. સાહેબ અત્યારે તો એની કૃપાથી ઘણું બધું મિત્ર મંડળ બહુ મોટું થઈ ગયું, દયા થઈ ગઈ છે એની. પણ એ વખતે સાહેબ એકલા હતા. એ બધા મઠે માતાજી જોગ માયા માને ભુવા ને ભુવા બધા માતાજીના નિવેદ જમાડે ને, તો 8-10 વર્ષની 7-8 વર્ષની ઉંમરમાં આ પિન્ટુ ભુવાજીને એમ થાય કે મારી મેલડી અહીંયા ભૂખી બે છે, મારી મેલડીને હું જમાડું છું. તેથી સાહેબ વ્યવસ્થા ખીચાની, આની વ્યવસ્થા નહીં. 7-8 વર્ષની ઉંમર જ સાહેબ શું વ્યવસ્થા હોય સાહેબ. 10 રૂપિયા કોઈક મહેમાન આપેલા નહીં, 10 રૂપિયાના પેંડા લાવીને મારી મેલડીને જમાડીને કીધું થૂક મળી લાપસી કડા નથી પોકતો, પણ આ 10 રૂપિયાના પેંડા લાવ્યો છો ને, આની મારી પાસે જમીન મને અમીનો ઓટકાર દઈને ખમા કેજે જોગ માયા મેલડી વાત. અને સાહેબ જેના લેખ ને કીધું ને મારી મેલડીએ માંડ્યા છે, મારા જેના જેના લેખ કલમ ને ખડીઓ લઈને મેલડીએ લખ્યા છે ને સાહેબ, એને જગતના ચોકની મારી પાસે માણાના ઓશિયાળા નથી રવા દીધા. એટલા માટે ये सतनो दीवो मेलडीनो माडड़े बड़े ये राख जेला जाली लाज तने जो माले ये मेलडी पूजाती होय जेना आंगणे ये सुख साल कांदू हो एना आंगणे સાહેબ આંકડો પડકારો તો થાવો છે ભાવથી. ત્યારે જેવાર લખજે લેખ મેલડી લખજે તારા હાથે, લખજે લેખ મેલડી લખજે તારા હાથે, અમે રે છોડી દીધું જીવન તારી માથમાં. માથાનો માનવીમાં બદલાયો વાતે વાતે. માથાનો માનવીમાં બદલાયો વાતે વાતે. સતનો દીવો કાયમ બળે મેલડી તારા નામમાં. પધારો દેવ. જય મેલડી સરકાર.